કેમ છો મિત્રો? મજામાં ને? હું ભાવેશ, આપ સૌનું આપણે યુટ્યુબ ચેનલ ધીસ ઇઝ લાઈફ 22/12માં સ્વાગત કરું છું. આજે જવાનું હતું વહેલા ગ્રાઉન્ડે, કેમ કે આજે અમુક છે એ છોડ ને ઝાડ ને એવું વાવવાનું હતું અને જાળી છે એ અગાઉ ઉગાવેલી હતી. તો આ છે જાળી અને અમુક વૃક્ષો છે એ લાવેલા હતા ગ્રામ પંચાયતમાંથી, તો એ લઈ અને આવેલા હતા. ત્યારબાદ અમે પાવડો ને ત્રિકમ ને એવું લઈને ભેગા થયા હતા. સમય આપેલો હતો, જેમ જેમ સમય આગળ જતો ગયો એમ એમ બધા જોડાતા ગયા હતા. અમે બધાએ સરસ મજાની મહેનત કરી અને વૃક્ષો છે એ વાવ્યા હતા અને ત્યારબાદ ટ્રી ગાર્ડ લગાડી અને ચારે બાજુ સાડી છે એ લગાવી હતી, જેથી કરી અને પ્રાણીઓ છે એ નુકસાન ન પહોંચાડે અથવા તો ખાય નહીં. બરાબર, તો આ બધા મિત્રો છે એણે ખૂબ જ સાથ ને સહકાર આપ્યો હતો, એટલે જ આટલું કામ છે એ સરળતાથી થયું હતું. આપ જોઈ શકો છો, અમે બધા મળી આવું કામ છે એ કાલે કર્યું હતું. આ છે ઝીગલો આનંદ કરતા બોલો અંકિત એની સામે બેઠો હોય, ખાલી બેઠો જ છે. શા માટે કાંઈ કરતો નહીં, જાણો છો. સરપંચ ને કઈ કેવું છે? આપણા મિત્રો છે અને તેનાથી જ આપણને ઓક્સિજન અને ઘણી બધી વસ્તુ છે એ મળતી હોય છે. ઘણા બધા એના ફાયદા હોય છે. આ વૃક્ષોનો ઉછેર છે એ અમે બજરંગબલી ગ્રાઉન્ડ મોટી જાગદર ખાતે છે એ કરી રહ્યા છીએ અને આવનારી પેઢીને આ ફાયદો મળે એવું છે અમે ઈચ્છીએ છીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો અને આપના મિત્રો સુધી જે પર્યાવરણ પ્રેમી છે એમને ફોરવર્ડ કરજો. આમાં નથી લાગતું. મસ્તી કરતા કરતા છે એ વૃક્ષારોપણ છે એ કર્યું હતું. ખૂબ જ મજા આવી વૃક્ષારોપણ કરવામાં. ત્યારબાદ અમુક નાના છોકરા છે એ આજુબાજુમાં રહેતા હોય એ રનિંગ કરવા માટે આવેલા હતા. ત્યારબાદ મારે કરવાની હતી એક્સરસાઇઝ શરૂ, કેમ કે મારે થોડુંક દોડવાનું હતું, એટલે મેં છે શરીર ગરમ કરવા માટે એક્સરસાઇઝ શરૂ કરી. દરરોજની જેમ બંને હાથની એક્સરસાઇઝ અને ત્યારબાદ પગની એક્સરસાઇઝ છે એ શરૂ કરી હતી અને આવી રીતના મેં પૂરી કરી હતી. એક્સરસાઇઝ કરી અને રનિંગ માટે જવાનું હતું. રનિંગમાં હું એક જ હતો, એટલે 2 રાઉન્ડ લગાવ્યા હતા, એટલે કે 400 મીટરનો એક રાઉન્ડ, એમ કુલ 2 રાઉન્ડ, એટલે કે 800 મીટર છે એ રનિંગ કર્યું હતું. પહેલો રાઉન્ડ છે એ ધીમે ધીમે દોડ્યો હતો, ત્યારબાદ બીજો રાઉન્ડ છે એ ફાસ્ટ દોડ્યો હતો. ફાસ્ટ ફોરવર્ડ વિડીયો કરેલો છે. તમને આ વિડીયોમાં શું ગમ્યું એ જરૂરથી જણાવજો. અને હાલ ચોમાસાની ઋતુ છે, તો વૃક્ષોનો ઉછેર છે એ ઝડપથી થતો હોય છે, તો વૃક્ષો છે એ વાવજો અને તેનું જતન કરો. અમુક વૃક્ષોની ડાળીઓ છે એ ઉગતી હોય છે, જેમ કે વડ, લીમડો, પીપળો, આંબો, ખાખરો, બાવળ, આવળ, ગુંદી, આ બધા છે વૃક્ષો છે એ વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ. તો આવા જ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ધીસ ઇઝ લાઈફ 22/12ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો ગમતો હોય તો લાઈક અને કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં. રનિંગ પૂરું થયું પછી કસરત કરવાની હતી, એટલે કસરત કરવા માટે કીધું.
કસરત અમુક મિત્રો છે એ કસરત કરતા હતા. બાપુ છે એની પાસે ગયો તો ત્યાં કસરત કરી. ત્યારબાદ અમુક મિત્રો છે એ લોંગ જમ્પ કરતા હતા તો તેની સાથે છે એ જોઈન થયો હતો. અહીંયા અમે છે એ હાઈ જમ્પ લોંગ જમ્પ છે એ કરીએ છીએ. હાઈ જમ્પ અને લોંગ જમ્પ આપને કેવી લાગી એ જરૂરથી જણાવજો. આ ફાઉલ થયેલો વિડીયો અને આ છે સવારનું ભોજન. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર